ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 માં વિષય ગણિતમાં જે આપણે ગઈ વખતે સાદા સમીકરણમાં 4.1 પછી 4.1 માં અથવા 4.2 માં જે લાગુ પડતી વ્યાખ્યાઓ અને તેની પરથી આપણે જે ઉદાહરણ ગણ્યા હતા, હવે આથી આગળ વધીશું। સાદા સમીકરણમાં આપણે ગઈ વખતે એમ જોયું હતું કે પલ્લું હોય, બે બાજુમાંથી એક બાજુમાં 8 કિલો વજન લગાડેલું હોય, બીજામાં 10 કિલો વજન વધારેલું, તો 10 કિલો વાળું પલ્લું નીચે નમી જશે, 8 કિલોનું પલ્લું ઉપર રહેશે। એટલે જ્યારે પણ x વજન શોધવાનું હોય ત્યારે એક પલ્લું હોય તે એમ નામ રહેશે, પણ બીજું આપણને ખબર નથી કે x છે એ શોધવાનું છે। તો આપણે સૌથી પહેલા એ જોશું કે અનનોન એટલે કે અજાણ્યું, x ધારવાનું કે y ધારો કે z ધારો, y ધારો કે z ધારો અથવા ગમે તે x y z ગમે તે ધારો, બરાબર છે। આપણે એ વજન શોધવા માટે એક નવી રીતે એટલે કે નવા સમીકરણ ઉકેલવાના રહેશે। ધારો કે તમને એવી રીતના એક એક્ઝામ્પલ આપેલું હોય કે 3m, ધારો કે આ x y z છે એની જગ્યાએ n હોય, m હોય, x હોય, y હોય, p હોય, q હોય, તો ગમે તે લઈ શકાય। તો અહીંયા છે 3m + 7 = 25, 3n + 7 = 25 છે। તો મને આ સમીકરણ ઉકેલવાની વાત કરે છે, તો તમારે જ્યારે આવી રીતે આવે કે જ્યારે n આવે, x આવે, y આવે, z આવે અથવા કોઈ પણ એક મૂળાક્ષર આવે ત્યારે તમારે કેવી રીતે તેના સમીકરણનો ઉકેલ લાવવો છે તે હવે આપણે અહીં સમજીશું। એટલે આપણે આ સમીકરણ છે તેમાં સામે સામે બંને બાજુ સમાન થઈ જાય એવી રીતે આપણે એ સમીકરણ ઉકેલશું। તો ચાલુ કરીએ। તો આજે 4.2 જ્યાં આપણે પહોંચ્યા છીએ તેનો પહેલો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, તો તમે તે ગણી નાખ્યો હશે। તો આપણે બીજા દાખલાથી ચાલુ કરવાના છીએ, તો આપણે બીજો દાખલાથી ચાલુ કરીએ। એના પહેલા દાખલે લખવાનું હવે તમને એમ થશે કે આ સૂચના કેમ લખી એવી રીતના કે પ્રથમ પગલું, તો આમાં બે પગલા આવે કે એક પગલું પહેલા છે ને તે જે સમીકરણ આપેલું હોય ને તેને થોડુંક વ્યવસ્થિત રીતે ગોઠવી લેવાનું કે તેમાં 2 ઉમેરવાના, 3 ઉમેરવાના, ગુણવાના, ભાગવાના, પછી જે જવાબ મળે તે કેવી રીતનો જવાબ છે એ જવાબ પહેલા સમીકરણમાં મૂકશું તો આપણે એ સમીકરણને ઉકેલી શકશું। તો આપણે પહેલા પ્રથમ પગથિયું કીધું છે કે પ્રથમ પગથિયું કહો કે શું થાય છે પ્રથમ પગથિયું। તો આપણે પ્રથમ પગથિયું જોઈએ તો એની રકમ એવી છે તમારી ચોપડીમાંથી 3l = 42, બરાબર। પહેલું પગથિયામાં આપણે શું કરવાનું છે કે આપણે જે સમીકરણ આપેલું છે તેને આપણે તેમાં કંઈક ઉમેરી અથવા ગુણીને અથવા ભાગીને એવું કંઈક સમીકરણ l ની એવી કિંમત લાવવાની છે કે જે l બરાબર આપણે મૂકી શકીએ। તો આપણે અહીં સૌપ્રથમ શું કરશું કે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 3 વડે ભાગતા। તો સૌપ્રથમ 3l / 3 42/3, અહીં કૌંસમાં લખશું બંને બાજુ 3 વડે ભાગતા। હવે તમને ખબર છે કે 3 વડે ભાગીએ તો અહીંયા 3 3 ઉડી જશે અને 14 × 42, બરાબર છે। l બરાબર આપણને કેટલો મળે છે? 14 મળે છે। તો કે હા 14 મળ્યો। હવે l બરાબર આપણને 14 મળે છે તો આપણે એને ચકાસણી કરવી પડશે। તો ચકાસણી કરવા માટે ચકાસણી બરાબર 3l = 42। હવે l ની કિંમત આપણને 14 મળી એટલે અહીંયા મૂકી દેવાની। 3 × 14 = 42, એટલે 42 = 42, એટલે ડાબા બરાબર જબા
આપણને આ ચકાસણી થઈ તેના ઉપરથી ખબર પડે કે L ની કિંમત જે 14 આવી છે એ એકદમ સાચી છે, તો તે આપણને ડાબા બરાબર જવાબ મળે. પહેલો દાખલો કંઈક આવી રીતે હતો, જેમાં ભાગવાના હતા. હવે બીજો દાખલો, બીજા દાખલામાં કેવું છે તો બીજા દાખલાની રકમ છે b/2 બરાબર 6. હવે આપણે અહીંયા એમ જોઈ શકાય છે આ ઓલરેડી એક જગ્યાએથી ભાગી લીધા છે, એટલે b ને 2 વડે ભાગ્યા છે, એટલે b ને અડધો ભાગ, b ના અડધા ભાગ બરાબર 6 થાય છે. તો આપણે અહીંયા એવું શું કરીશું કે જેથી b ની કિંમત આપણને મળે, b ની કિંમત મળે એટલે b ને કરતા બનાવી શકાય એ રીતે આપણે કંઈક કરશું. તો આપણે શું કરશું તો આપણે 2 અને 2 છે એને 2 વડે ગુણી લેશું. જો અહીં નીચે 2 આપેલા હોય 3 આપેલા તો 3 આપેલા તો 3 વડે ગુણી લેવાના, 4 આપેલા તો 4 વડે ગુણી લેવાના, જેથી કરીને નીચેની કિંમત છે એ ઉડી જાય. આપણે અહીંયા 3 વડે ભાગ્યા તો 3 ઉડી ગયા, એવી જ રીતે અહીંયા 2 વડે ગુણશું તો આપણને 2 ઉડી જશે. માટે b/2 ગુણ્યા 2 બરાબર 6 ગુણ્યા 2. અહીંયા લખશું કે બંને બાજુ 2 વડે ગુણતા, 2 વડે ગુણશો એટલે અહીંયા 2 ઉડી જશે. b બરાબર કેટલા મળ્યા 12 મળ્યા. b બરાબર આપણને 12 મળ્યા છે તો આપણે તેને આ b ની કિંમતમાં મૂકી દઈએ. હવે ચકાસણી કરી, ચકાસણી b બરાબર 12, b બરાબર 12 મૂક્યા ભાગ્યા 2 ના 2 બરાબર 6, 6 ઉડી ગયા, 6 બરાબર 6, ડાબા બરાબર જવાબ. તેથી b બરાબર 12 એ b/2 બરાબર 6 સમીકરણનું સમાધાન કરે છે, એટલે કે ડાબા બરાબર જવાબ થાય છે. માટે આ બે સમીકરણ છે તેમાં સૌપ્રથમ આપણે એકમાં આપણે ભાગ્યા, બીજામાં આપણે ગુણ્યા, અને તો બી આપણને જવાબ વ્યવસ્થિત એટલે સાચો મળી ગયો. હવે તમને આ બે દીધા હતા, ત્યારબાદ તમે જોશો કે આગળ તમને ઘણા બધા સમીકરણ આપેલા છે, તો તમારે આ સમીકરણ કેવી રીતે ઉકેલવા તે પણ જોવાનું રહેશે. તમારી બુકમાં ઘણા બધા સમીકરણ આપેલા છે. તમને જે 3, 4, 5 પછી 6, 7 અને 8 સમીકરણ આપેલા છે તેમાં આપણે બે જોયા. હવે પછીનું ત્રીજું, હવે ત્રીજામાં 5/7 બરાબર 4 આપેલા છે. અહીં મેં તમને કીધા એ પ્રમાણે પ્રથમ પગથિયું એવી રીતના આપણે સેટ કરવાનું છે જેથી આપણને છેદમાં રહેલો અંક એ નીકળી જાય અને જે p બરાબર છે એ સંખ્યા મળી જાય. તો આપણે અહીં કેટલા વડે ગુણીશું જેથી કરીને આપણને p બરાબરની કિંમત મળશે. તો અહીં આપણે જોઈએ p બરાબર 7, p/7 બરાબર 4 ને 7 વડે ગુણતા, બરાબર. p બરાબર p/7 ગુણ્યા 7 બરાબર 4 ગુણ્યા 7. અહીં આપણે એ પણ જોવાનું છે કે જે તમે ડાબી બાજુ ગુણશો એ તમારે જમણી બાજુ પણ ગુણવાનું રહેશે. તમે જાણે કે ખબર હોવી જોઈએ કે 8/6 હોય, જાણે કે રકમ છે 8y બરાબર 36, તો તેને y આમાં કંઈ પણ ઉમેરવાનું થાય, ગુણવાનું થાય, ભાગવાનું થાય અને કે બાદ કરવાનું થાય, તો બંને બાજુ સરખું જ રહેવું જોઈએ. એટલે કે જો ડાબી બાજુ તમે ભાગો એટલા તે અંકથી જમણી બાજુ આપણે કાલ જોયું એ રીતે ભાગવાનું રહેશે, તો જ આપણને જવાબ છે એ બંને સરખો મળશે, તો જ સમીકરણનું સમાધાન થશે અને તો જ સાચું સમીકરણ સાચું પડશે. તો તમે અહીં જોશો કે જેમ ડાબી બાજુ કર્યું એવી જ રીતે જમણી બાજુ, એટલે 4 ગુણ્યા પણ 7 જ કર્યા આપણે. હવે 7 ઉડી ગયા. p બરાબર 7 ચોક 28. p બરાબર કેટલા મળ્યા કે 4 × 7 = 28, 7 ચોક 28 બરાબર છે. હવે p બરાબર આપણને કેટલી રકમ મળી 28. હવે p બરાબર રકમ મૂકી દો કે 28 છે, તો 28 આપણે ચકાસણી કરવાની. p બરાબર આપણે મૂકી 28 છે એટલે 28/7 બરાબર 4.
7 ચોક 28 થાય 4 બરાબર 4 એટલે ડાબા બરાબર જબા માટે આયા p બરાબર જો 28 કિંમત મળે p બરાબર જો 28 કિંમત મળે તો આ સમીકરણનું સમાધાન થાય છે બીજું ચોથું 4x બરાબર 25 એટલે કે 4x બરાબર 25 હવે તમે આયા ભાગાકાર હતા આયા ગુણાકાર છે તો આપણે જ્યારે આયા ભાગાકાર હતા ત્યારે ગુણ્યા હતા પણ જ્યારે આયા ગુણાકાર છે ત્યારે આપણે ભાગવા પડશે માટે આપણે અહીંયા ભાગશું તો 4x બરાબર 25 ને 4 વડે બંને બાજુથી ભાગતા તો 4x ના છેદમાં 4 બરાબર 25 ના છેદમાં 4 4 4 ઉડી ગયા x બરાબર 25 ના છેદમાં 4 જે આપણને x ની કિંમત મળી હવે 25 ના છેદમાં 4 મળી x ની કિંમત તો x ની કિંમત ઉપાડીને અહીંયા મૂકી દેશું 4 આ ચકાસણી કરીએ છીએ 4 બરાબર 25 ના છેદમાં 4 બરાબર 25 આયા તો ગુણાકાર છે એટલે 4 4 ઉડી જશે 25 બરાબર 25 એટલે ડાબા બરાબર જબા એટલે આ સમીકરણનું સમાધાન થાય છે x ની કિંમત 25 ના છેદમાં 4 આવી આપણે અહીં મૂકી દીધી 4 4 ઉડી જાય એટલે x બરાબર 25 બરાબર 25 આપણને જવાબ મળી ગયો એવી જ રીતે અહીંયા ગુણાકાર હતો એવી રીતે અહીંયા છે કે આમાં 4x હતો અહીંયા 8y છે બરાબર 25 હતો અહીંયા 36 છે તો બંને બાજુ આપણે કેટલી વડે ગુણશું તો આપણને જે y ની કિંમત છે એ મળશે તો 8y બરાબર 36 ને બંને બાજુથી 8 વડે ગુણતા બરાબર સોરી ભાગતા તો 8y બરાબર આ 8 એના છેદમાં 8 36 ના છેદમાં 8 8 8 ઉડી ગયા 8y બરાબર 36 ના છેદમાં 8 જે આપણને y ની કિંમત મળી હવે y ની કિંમત લઈને સીધી અહીંયા y માં મૂકશો 8 y ની કિંમત કેટલી થઈ તો કે ગુણ્યા 36 ના છેદમાં 8 બરાબર કેટલું છે તો કે 36 ના છેદમાં 8 તો 8 8 ઉડી ગયું તો કેટલું વધશે કે 36 બરાબર 36 આમ તમે જોશો કે તમને જે છે કિંમત એ y ની કિંમત છે એ તમને મળી ગઈ છે 36 બરાબર 36 થાય આ 36 એમના અહીંયા એટલે આ 38 ના છેદમાં 36 ના છેદમાં 8 અહીંયા આપણે y ની કિંમત મૂકી એટલે ડાબા બરાબર તમને જવાબ મળી ગયેલ છે બરાબર છે આ બંને દાખલા સેમ હતા આ તો તમે ખાલી જાણકારી પૂર્વક કરો આમ 3 4 5 છે હજી તમને તમારી બુકમાં f g અને h આ ત્રણેય દાખલા આપેલા છે દાખલા 2 માં 5 દાખલા પછી 6 7 8 એટલે f g h આપેલો છે તે તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે એટલે અત્યારે તમને એ કરાવતો નથી બરાબર છે આના પછી આપણે દાખલો 3 ચાલુ કરવાનો છે દાખલા 3 માં આપણે જે અહીંયા એક પગલું જોયું એવી જ રીતે દાખલા 3 માં બંને પગલાનું જોવાનું રહેશે જેથી કરીને પહેલું પગલું અને બીજું પગલું જે આપણને છેલ્લે સુધીના ઉકેલ તરફ લઈ જશે હવે દાખલા 3 માં મેં તમને કીધું એ પ્રમાણે બધા જ પગલા લેવાના આપણને કીધા છે તો દાખલા 3 માં આપણને 4 દાખલા આપ્યા છે a b c d હવે તમને જે a છે તે આવી રીતે આપેલો છે કે 3n - 2 બરાબર 46 હવે પગથિયું 1 આપણે હમણાં જોયું કે તેમાં કેટલા ઉમેરવાના થાય અને કેટલા બાદ કરવાના થાય ગુણવાના થાય અથવા ભાગવાના થાય તે ચારેયમાંથી કોઈ પણ વસ્તુ કરીને આપણે તેને સાદા સમીકરણમાં ફેરવી લેવાનું છે જેથી કરીને આપણને n p m x y z ની કિંમત મળી જાય તો આપણે અહીંયા 3n - 2 2 એટલે કે અહીંયા 3n - 2 છે એને કેટલા ઉમેરશું
તો આપણને 3n બરાબર કોઈ બી કિંમત મળશે, જેથી કરીને આપણે m ની સંખ્યા આપણને મળશે. તો આપણે અહીંયા સૌપ્રથમ બંને બાજુ 2 ઉમેરીએ છીએ. જો બંને બાજુ 2 ઉમેરશું તો આ -2 અને +2 એ 2 ઉડી જશે અને 46 ને 2 48, એટલે આપણને મળશે 3n બરાબર 48. હવે પગથિયું 2 એમ કહે છે કે 3n બરાબર 48 ને આપણે જે આગળના પગથિયામાં જોયું એમ કેવી રીતે ભાગશું ગુણશું જેથી કરીને n ની કિંમત આપણને પાછી મળશે. એટલે કે આપણને n ની કિંમત ખબર પડશે કે આમાં n કેટલો છે, જેથી કરીને બંને બાજુ સમીકરણ સમાન થાય તો ડાબે બરાબર જબા થાય તો તે સમીકરણ સાચું છે અને ઉકેલ છે તેમ કહેવાય. તો 3n બરાબર કેટલા ભાગશું તો આપણને તગડો છે એ n ની સંખ્યા પ્રમાણે મળશે. તો 3n બરાબર 3 વડે ભાગશું તો 3n ને 3 વડે ભાગતા 3 3 ઉડી જાય છે અને 48 ભાગ્યા 3 એટલે કેટલા થાય 16. n બરાબર આપણને 16 મળ્યો. હવે n બરાબર 16 મળ્યો તો અહીંયા આપણે 16 છે એમ કહી શકીએ. હવે તમારે ચકાસણી કરવી હોય તો આપણે સાલી ચકાસણી પણ કરી શકીએ. તો ચકાસણી કેવી રીતના થાય? ચકાસણી આપણે આગળ હમણાં કરી હતી એવી રીતે કરવાની. તો 3 n ની કિંમત 16 મળી તો 16 -2 બરાબર 46, 16 * 48, 48 માંથી આ -2 2 બાદ બરાબર 46, 46 બરાબર 46, ડાબા બરાબર જબા, એટલે આ આપણે n બરાબર 16 એ આપણી જે કિંમત છે એ સાચી છે તેમ કહેવાય. બીજી 5 + 7 બરાબર 17. પગથિયું એક આપણને ખબર છે કે જો અહીંયા પ્લસ હોય તો તેને માઈનસ વડે બાદ કરવાના, જો અહીંયા માઈનસ હોય તો તેને પ્લસ વડે ઉમેરવાનું, જેથી કરીને 5m છે એ એકલો રહે છે. હવે બંને બાજુ આપણે 7 અહીંયા બાદ કરીએ છીએ એટલે આપણને શું મળે છે? 5m બરાબર 10. આ ઉડી ગયા, આ ઉડી ગયા, 17 માંથી 7 જાય એટલે 10. પગથિયું 2 એમ કહે છે કે બંને બાજુ 5 વડે ભાગતા આપણને અહીંયા 5 મળ્યો છે, જો એને 5 વડે ભાગશું તો જ આપણને m ની કિંમત મળશે. એટલે 5 પાટ ઉડી જાય એટલે m ની કિંમત શું મળે? 5 2 ને 10. m ની કિંમત કેટલી મળી? 2 મળી. m ની કિંમત 2 મળે છે તો અહીંયા આપણે 2 લખશું. જો આપણે અહીંયા m ની કિંમત 2 મૂકી, કારણ કે અહીંયા m ની કિંમત 2 મૂકી તો કેટલા થાય? 5 2 10, 10 ને +7 બરાબર 17 થાય. તો કે હા, એટલે આ આપણે ડાબા બરાબર જવાબ થાય છે. એટલે કે જો m બરાબર 2 આવે તો જ 5m + 7 બરાબર 17 સમીકરણનું સમાધાન થાય છે. આમ a અને b બંનેમાં એકવાર ઉમેરતા અને એકવાર બાદ કરતા જે આપણને મળે છે તે પગથિયા 2 માં મૂકશું તો આપણને જે b ના સમીકરણ અથવા a ના સમીકરણ છે તેની ઉકેલ મળશે. હવે તમારે HW માં એટલે કે હોમવર્કમાં પાકી નોટમાં 4.2 છે સ્વાધ્યાય, જે આ એનો દાખલા બીજામાં મેં તમને જે FGH એ બાકી રાખેલા છે એ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. અને જે આ દાખલો ત્રીજો છે જે બંને પગથિયા વાળો છે તેમાં C અને D એટલે કે આના પછીના A અને B પછીના C અને D જાતે ગણવાના રહેશે. બરાબર છે? એટલે તમે F G H અને C અને D બંને પાકી નોટમાં ગણેલા હોવા જોઈએ. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.